आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમરેલીના કુંકાવાવ તાલુકાના સારંગપુર ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મન કી બાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સારંગપુર ગામ ખાતે આજરોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા કરવા તેમજ ડેમ રિપેરિંગ કરવા ઇટાસી આપવામાં આવ્યું હતું। આ ઇટાસીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકેરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ આ ખાતમુહૂર્તમાં અમરેલીના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ગોપાલભાઈ અટરાડા, કુકાવના તાલુકાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, લુણીધારથી રમેશભાઈ ધાણાની, જલ્પેશભાઈ મોવલિયા, દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા, પરસોત્તમભાઈ હિરપરા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા તમામનું સારંગપુર ગામના સરપંચ લાભાભાઈ બરાડિયા અને ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષાથી અને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ દાતાઓશ્રીનું પણ સારંગપુર ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સારંગપુરના સરપંચ લાભાભાઈ બરાડિયાએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ મન કી બાતનો કાર્યક્રમ તેમજ તળાવ ઊંડા ઉતરવાનું ખાતમુહૂર્તમાં આપણા વિસ્તારના ધારાસભ્ય તેમજ કૌશિકભાઈ વેકરિયા તેમજ અમારા બધા કાર્યકર્તા જિલ્લા પંચાયત સભ્ય અને ગીર ગંગા દળના ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ તેમજ ગામના સરપંચો અને આજુબાજુથી બધા વધારેલા આજે સુંદર વાત મન કી બાતમાં પણ થઈ જળ વિષયની। જ્યારે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આપણા જળમંત્રી પાટીલ સાહેબ પણ આ અભિયાનની અંદર જોડાઈ ગયા છે અને કઈ રીતે ગામનું પાણી ગામમાં રહે એની માટે સોર્સથી પાણી જમીનમાં ઉતારી શકવી એ પણ કાર્યક્રમ ચાલે છે। એટલે સુંદર મજાના આ કાર્યક્રમની અંદર આ ગામની અંદર કાર્યક્રમ હતો, એમાં બધાએ સાથ સહકાર આપ્યો તે બદલ ગામનો અને જળ વિશે જે વાત થઈ જેને કરી અને જેને મદદ કરી એ તમામ અને દાતાઓનો ખૂબ ખૂબ જે ગીર ગંગા ટ્રસ્ટે સહકાર અને સહભાગ થયા છે એ બદલ અમે ગીર ગંગા ટ્રસ્ટ તથા ગીર ગંગાના જે કોઈ સહપરિવારી છે એમનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે અમને આ હિટાચી આપી અને અમારા તળાવ ઊંડું કરવા માટે જે સહકાર આપ્યો તે બદલ અમે હૃદયપૂર્વક। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच